તો હાઈ ગાઈસ, આપણે બેસી ગયા છે. આપણે બેસી ગયા છે મસ્ત જમવા. ભાઈ મને અત્યારે આજથી હોળીના દિવસની એટલી બધી મારે હેલ્થ પ્રોબ્લેમ છે ને બીમાર ઘણી બધી છું અને મારા મોઢે હસું તો દુઃખ તો બહુ છે. મારા મોં ઉપર ના દેખાય કોઈને. પણ અત્યારે હસું કેમ આવે છે? બહુ દિવસ પહેલાં મતલબ 5-6 દિવસ થઈ ગયા છે ને બ્લોગ બને એ બી, અને હું પેલા આંટી એક હેર કટિંગ કરાવીને ગયા ને એમના ઉપર બી હસું છું અને હું મારી ઉપર બી હસું છું. એટલે તો પોઈન્ટની વાત કરી ગાઈસ. તો ગાઈસ આપણે બહુ મતલબ 3-4 દિવસથી બ્લોગ નહોતો કર્યો, વિડીયો પેલે કરી અપલોડ. એટલે ફાઇનલી આપણે આજે આવી ગયા છે પાછા બ્લોગમાં. તમે જોઈ શકો છો મારી શકલ, કેમ કે બીમાર હતા એટલે થોડા અપસેટ બહુ છીએ, કેમ કે મારી જોડે પ્રોબ્લેમ બહુ મોટી થઈ ગઈ છે એટલે ગાઈસ મેં પ્રોબ્લેમ શેર કરાય એવું નથી એટલે. તો ગાઈસ ફાઇનલી આજે મસ્ત જમવા બેસી ગઈ છું. ખાવાનું મન નહીં થતું, બાપુને હું બીમાર છું ને થોડી એટલે તો બી ખાવું પડે. ના ખાવું તો પછી વધારે બીમાર પડું, એટલે હેલ્થ વધારે ખરાબ થઈ જાય. અને બીજું કે મને અહીંથી અત્યારે એટલું બધું બહુ ચલાતું નથી અને એવું છે એટલી બધી બીમાર છું. હોળી મારી ઓનેસ્ટલી ખરાબ થઈ ગઈ છે. મતલબ ખાલી હોળી મંદિરે જઈને મતલબ હોળી સળગાવીને આવ્યા ને એ સવારમાં એને બીજે દિવસથી બીમાર છું. એટલે આપણે હોળી બહુ જ બગડી ગઈ છે ગાઈસ. આવા કિસ્મત ખરાબ. મારા એમ પણ કોઈ દિવસ તહેવાર સારા જતા જ નહીં ગાઈસ. હું જમું છું અત્યારે એટલે ખબર છે ટાઈમ ગાઈસ કેટલો વાગે છે ખબર છે? 1:35 થઈ છે. 1:35 હું જમવા બેઠી છું ગાઈસ. શું કરીએ, મેરેજ બી એટલા ચાલુ છે, ઓર્ડર બી છે 10 તારીખે મેરેજમાં બી જવાનું છે. પણ હવે કબનું હેન્ડલિંગ કરીશું, કેમ કે ઓર્ડરમાં જવું પડશે ને મેરેજમાં બી જવું પડશે એવું છે. ઓર્ડર પહેલાં બતાવીશું પછી મેરેજમાં, એટલે લેટ જવાય. તો ગાઈસ તમે બધાએ જમી લીધું કોમેન્ટ કરજો, અને થોડી વારમાં હેર કટિંગવાળા બીજા આવે છે એ બતાવું. ત્યાં સુધી મારા વિડીયોમાં બને રહેજો. તો મળ્યા જમ્યા પછી. તો હાય ગાઈસ, ક્લાયન્ટ હેર કટિંગ કરાવીને ગતા રહ્યા છે ગાઈસ. અને બીજું કે ગાઈસ મેં મારે હેર કટિંગની વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી છે મેં, અને રીલ્સ પણ રાતે આવી જશે. તો પ્લીઝ લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને શેર કરજો. ઇન્સ્ટાગ્રામમાં આવશે. અને આ બ્લોગ જોવો હોય તો એના માટે યુટ્યુબમાં તમારે જવું પડશે. અને એમનું કટિંગ કેટલા હેર હતા એ તમે રીલ્સમાં જોઈ લેજો, અને કેટલા કટિંગ કરે એ અત્યારે હું બતાવું બ્લોગમાં. તો બને રહેજો. તો ગાઈસ જોઈ શકો છો કેટલા બધા હેર કટિંગ કરાય જો છે કે નહીં. આટલા હેર કટિંગ થઈ ગયા છે એમને, મતલબ કરાવી દીધા છે. જોયું કોઈને બી લગાવ હોય તો પ્લીઝ મને કોન્ટેક્ટ કરાવો તો હું લગાવી દઈશ. તો ગાઈસ આપણી તબિયત હજી સારી નથી, પણ થોડું સારું લાગે છે, બેટર. એટલું બધું સારું બી નથી, પણ તબિયત રાતે વધારે બગડે છે મારી. દિવસ કામ બોલવું ચાલુ, મેં રાતે આરામ કરીને ત્યારે આ તબિયત વધારે આમ પેલે થાય છે. પણ કોઈ વાત નહીં, તો બહુ હિંમત આપી છે ભગવાને મને. એટલે તો ચાલો બને રહેજો મારા વિડીયોમાં. હજી ક્લાયન્ટ આવશે પછી એક વાત કહીશ તમને, નહીંતર કાલે. તો ગાઈસ ચાલો થોડી વાર પછી મળે. બને રહેજો મારા વિડીયોમાં.